શું તમારી આસપાસ કોઈને વિધવા સહાયની સહાય મળે છે? તો ગુજરાત સરકારે વિધવા માતા બહેનોની ચિંતા કરી વિધવા બહેનોને ભેટ રૂપે નવું અપડેટ આપેલ છે, જેમાં હવે તેમને પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. મિત્રો, સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ. નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, ગુજરાત રાજ્યમાં વિધવા સહાય યોજનાને ગંગા સ્વરૂપા યોજના તરીકે પણ ઓળખાય છે. મિત્રો, આજે હું તમને 2024માં સરકાર દ્વારા વિધવા સહાયમાં થયેલા નવા અપડેટ્સની માહિતી આપીશ. મિત્રો, વિધવા સહાય યોજનામાં દર મહિને વિધવા લાભાર્થીઓને 1250ની સહાય આપવામાં આવે છે. આ યોજના ચાલુ રાખવા માટે દર જુલાઈ માસમાં 2 પ્રમાણપત્રો આપવા પડતા હતા, જેમાં એક તો પુનઃ લગ્ન નથી કર્યા તે અંગેનું અને બીજું હયાતી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડતું હતું. તે બાબત અંગે સુધારા કરેલ છે. મિત્રો, ગુજરાત રાજ્યમાં કુલ અંદાજિત 15.66 લાખ વિધવા માતા અને બહેનોને ગંગા સ્વરૂપે આર્થિક સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં આવે છે. મિત્રો, વિધવા સહાય યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક 1250નું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજ્યની દરેક મહિલાઓને આશરે 205 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવે છે. આ યોજનાનો એક વખત લાભ મળી ગયા પછી દર મહિને તેમના ખાતામાં રકમ જમા થતી રહે છે. આ રકમ 1 વર્ષ સુધી મળે છે, પણ 1 વર્ષ પૂરું થાય પછી લાભાર્થીઓએ તેમને પુનઃ લગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. મિત્રો, રાજ્ય સરકારનું એવું માનવું છે કે સામાન્ય રીતે 50 વર્ષ પછી આ મોટા ભાગની મહિલાઓ પુનઃ લગ્ન કરતી નથી. 50 વર્ષથી વધુ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓને પુનઃ લગ્ન કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે હવે ધક્કા ખાવા નહીં પડે. રાજ્યની લાભાર્થીઓ દ્વારા આ પ્રમાણપત્ર આપવાનું રહેશે નહીં. ગુજરાત સરકારનું 2024નું વિધવા સહાય આ નવું અપડેટ આવ્યું છે. મિત્રો, વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા લાભાર્થીઓએ દર જુલાઈ માસમાં ખરાઈ કરવાની હોય છે કે સરકારશ્રી દ્વારા 50 વર્ષની ઉંમર લાભાર્થીઓએ પુનઃ લગ્નનું પ્રમાણપત્ર આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ લાભાર્થીઓએ દર જુલાઈ માસમાં હયાતીની ખરાઈ કરવાની જરૂરી રહેશે. મિત્રો, વિધવા સહાય યોજનાની ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરવું અને શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે, સાથે ફોર્મ ક્યાં જમા કરાવવું, એ બધી જ વિગત માટે મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, અથવા તો તમને સ્ક્રીન ઉપર દેખાતી જે લિંક છે તેના પર ક્લિક કરશો એટલે તમે વિડીયો જોઈ શકો છો. મિત્રો, મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિધવા સહાય યોજનાના ફોર્મની PDF આપેલ છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. મિત્રો, વિધવા સહાય માટેના તમને કોઈ પણ ડાઉટ્સ કે કોઈ પ્રશ્નો હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો, જેથી વિધવા બહેનોને, માતાઓને આ યોજનાનું નવું અપડેટ મળી રહે. ધન્યવાદ.